જૂનાગઢ દિવ્યાંગ દિવસની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી। વિશ્વ દિવ્યાંગ દિવસ હોય અને ઉજવણીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લાની અલગ અલગ દિવ્યાંગ સંસ્થાના બાળકોની એકસાથે કૃતિઓનું અલગ અલગ પ્રદર્શન થઈ શકે તેને લઈને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દિવ્યાંગ બાળકોમાં અવેરનેસ આવી અને તેમની સન્માન દ્રષ્ટિ વધે, જેને લઈને આ કાર્યક્રમ પોલીસ ખાતે કરવામાં આવ્યો હતો। બાળકો દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે રેલીનું આયોજન કરાયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે। જૂનાગઢ શહેરની અને જિલ્લાની અલગ અલગ જે દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે કામ કરતી સંસ્થાઓને જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક સાથે એમની અલગ અલગ કૃતિઓનું પરફોર્મન્સ થઈ શકે, આ દિવસ નિમિત્તે લોકોમાં સંવેદનશીલતા આવા બાળકો માટે વધે, એમને એક સન્માનની દ્રષ્ટિ વધે, એ માટે અહીંથી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી એક રેલીનું પણ આયોજન કરેલું છે। આ બધી જ સંસ્થાઓના જે સંસ્થાપકો છે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। આ બાળકોની સાથે આ સંસ્થા જે રીતે એમને સાચવી રહી છે, એમની કાળજી રહી છે, એ પણ સમાજ નોંધ લે અને સમાજમાં જ્યાં પણ આવા બાળકો હોય એમને એક સન્માનપૂર્વક રાખવા માટેની જાગૃતિ આવે અને આ દિવસ નિમિત્તે આવા બાળકોને સામાન્ય જીવનમાં દરેક માનવીય અધિકાર એમને મળતા થાય, આ પ્રકારની ભાવના સાથે આજે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે। આ બાળકોમાં અવારનવાર આ સંસ્થાઓમાં અમે વિઝિટ કરતા હોઈએ છીએ, અમારી સી ટીમ વિઝિટ કરતી હોય છે, પોલીસ યુનિફોર્મમાં ત્યાં જાય છે, તો એના કારણે એ સંસ્થાની સલામતીના, કારણ કે એ સંસ્થાઓમાં યુવાન દીકરીઓ પણ હોય છે, તો એવી દીકરીઓ સાથે સમાજના કોઈ વિકૃત માણસોની નજર એના પર ન પડે અથવા એમને કોઈ નુકસાન ન પહોંચાડે, આ પ્રકારના હેતુથી અમારી દરેક સંસ્થામાં અમારા પોલીસ સ્ટેશનથી મહિલા અધિકારીઓ અને સી ટીમના લોકો ત્યાં વિઝિટ કરે છે, એટલે આ બાળકોને પણ એક યુનિફોર્મ પ્રત્યે એમને એક લગાવ બંધાયો છે। આજે સમગ્ર વિશ્વમાં દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવાની એક નક્કી કરેલું છે। સંયુક્ત રાષ્ટ્રસંઘ 1992માં સમગ્ર વિશ્વમાં દિવ્યાંગો માટે અવેરનેસ આવે એના હેતુ માટે આ 3 ડિસેમ્બર એક નક્કી કરી અને સમગ્ર વિશ્વમાં દરેક સંસ્થાઓ અને સમાજમાં જાગૃતિ માટેનો આ એક કાર્યક્રમ છે। આપણે જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ લગભગ 7 દિવસથી સતત પ્રયત્નોથી જૂનાગઢની 6 સંસ્થાઓમાં ભાગ લીધેલ છે, જે દિવ્યાંગ ક્ષેત્રે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે। ખરેખર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની જે જાગૃતિ છે એ સમાજમાં કઈ રીતે આવી શકે। સંયુક્ત રાષ્ટ્રસંઘનો આજનો જે મેસેજ એવો છે કે દિવ્યાંગોને પગભર કરી અને સારા રીતે સમાજમાં સંયુક્ત રીતે કઈ રીતે જીવી શકે, એવો આ વર્ષનો સંયુક્ત રાષ્ટ્રસંઘનો મેસેજ છે। એ મેસેજ સાર્થ કરવા સાથે પોલીસ સમગ્ર ડિપાર્ટમેન્ટે સતત ખડે પગે રહી અને આજે વિશાળ રેલીનું આયોજન કરેલું છે। સમાજમાં એક સારો મેસેજ જશે કે દિવ્યાંગો પણ કંઈક કરી શકે અથવા તો પોતાનું દિવ્યાંગ બાળક છે તો એને કેમ સારી રીતે સાચવી શકાય, એવો એક સારો મેસેજથી આજે એસપી સાહેબને ખૂબ ખૂબ અમે બધા સંસ્થા વતી ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની આટલી કેર કરી અને દિવ્યાંગોને સમાજ વચ્ચે રાખી અને સમાજમાં એક સારા મેસેજ તરીકે પ્રસારિત કરી અને વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।